सीजन इवेंट एंड एंटरटेनमेंट, ऋषभ ज्वेलर्स, आरएस ग्रुप तथा सिद्धिविनायक इवेंट અને હોલિડે દ્વારા અમદાવાદમાં એક સાથે 4 જગ્યા પર નવરાત્રિની રમઝટ બોલાવાશે। અમદાવાદમાં ફોર સીઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેનમેન્ટ, રિષભ જ્વેલર્સ, આરએસ ગ્રુપ તેમજ સિદ્ધિવિનાયક ઇવેન્ટ અને હોલિડે દ્વારા એક સાથે 4 જગ્યાઓ પર નવરાત્રિ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ પ્રોબસ ગરબા એન્ડ મંડળી 3.0 થીમ પર ગરબાનું આયોજન એસજી હાઈવે ખાતે, મધ્યરાત્રિ થીમ પર ગરબાનું આયોજન થલતેજ ખાતે, નવલી રમઝટ સિઝન 2નું એસજી હાઈવે સોલા ભાગવત પાસે આવેલા મંગલિયા વાટિકા ખાતે તેમજ અમેઝિંગ ખેલૈયા થીમ પર ગરબાનું આયોજન સિંધુ ભવન ખાતે આવેલા વૃંદાવન પ્રીમિયમ લોન ખાતે આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિના 10 દિવસ દરમિયાન ડિમ્પલ બિસ્કિટવાલા, શિવમ બારોટ, માધવીબેન ઓઝા તેમજ અર્ચના જોશી જેવા વિવિધ કલાકારો ગરબા રસિકોના ઉત્સાહમાં વધારો કરશે। નમસ્તે મિત્રો, મારું નામ ચિરાગ મહેતા, ફોર સીઝન ઇવેન્ટ્સ નો ઓનર। આજે મધરાત્રિ તમે અહીંયા ઇવેન્ટ કરી રહ્યા છો, કેટલા સમયથી કરો છો અને આ વખતે શું નવું લાવી રહ્યા છો? અમે છેલ્લા 5 વર્ષથી અલગ અલગ જગ્યાએ નવરાત્રીનું આયોજન કરતા હોઈએ છીએ। આ અમારું 5મું વર્ષ છે। અમે હર વર્ષે એક નવરાત્રીનું આયોજન કરતા અમે આ વખતે 4 નવરાત્રીનું આયોજન કરીએ છીએ। મધરાત્રી ગરબા છે, પછી એક પ્રોબસ ગરબા એન્ડ મંડળી છે, પછી એક નવલી રમઝટ કરીને ગરબા ઇવેન્ટ છે, પછી એક માંગલિયા વાટિકામાં આપણે અમેઝિંગ ખેલૈયા કરીને ગરબાનું આયોજન છે। આ રીતના વગેરે ગરબાનું આયોજન અમારા તરફથી હોય છે હર વર્ષે। આ વખતે કેવા પ્રકારના સિંગરો આવશે અને ક્રાઉડ કેપેસિટી શું છે? ઓલમોસ્ટ આપણે આ વખતે થીમ બેઝ ગરબા લાવી રહ્યા છે, જે અમદાવાદમાં પહેલી વખત થઈ રહ્યા છે। મધરાત્રી મંડળી ગરબામાં આપણે એક થીમ બેઝ આખા ગરબા કરીએ છીએ, જેમાં સવાર સુધી ગરબાનું આયોજન થાય અને દરેક અલગ અલગ માધ્યમથી લોકો જોડાય। દરેક ક્રાઉડની અલગ અલગ ગ્રાઉન્ડની કેપેસિટી 5000 થી લઈને 10000 સુધીની ગ્રાઉન્ડની કેપેસિટીમાં ખેલૈયાઓ બધા હાજર રહેશે એવી અમારી અપેક્ષા છે। પાસની કિંમત શું રાખવામાં આવી? આ વખતે પાસની કિંમત અમારે 800 થી લઈને 1500 સુધીની રેન્જ સુધીની અમારે દરેક પાસની કિંમત છે। એમાં દરેક વગેરે આર્ટિસ્ટો છે, જેમ કે ડિમ્પલ બિસ્કુટવાલા આર્ટિસ્ટ છે, પછી શિવમ બારોટ છે, માધવી ઓઝા છે, અર્ચના જોશી છે, શિવાની શાહ છે, આ વગેરે આર્ટિસ્ટો જોડે અમે ગરબાનું આયોજન કરીએ છીએ। અને 2 કન્સેપ્ટમાં આખા ગરબાનું આયોજન થશે। પહેલા 12 વાગ્યા સુધી નોર્મલ ગરબાનું આયોજન થાય, જ્યાં સિંગરો સાથે આપણે ગરબા રમીએ, અને પછી પ્રાચીન રીતના મંડળીનું આયોજન છે, જેમાં આપણે 6 વાગ્યા સુધી ગરબા ઢોલ અને શેનાઈ ઉપર રમતા હોઈએ છીએ।